મુંબઈ પાટીદારના દર્શકોનું સ્વાગત છે. કેનેડા આવ્યા પછી બીજી ત્રીજી સફર છે. અમારા ઘરેથી લગભગ 150 કિલોમીટર બેફ ને જાસ્પર છે. એમાં ત્યાં એક જોન્સ્ટન કેનિયન કરીને એક પિકનિક પોઈન્ટ છે. ત્યાં માણસો ઘણા બધા આવે છે. હવે ત્યાં અમે જોવા ગયેલા. આ રસ્તાના બધા દ્રશ્યો છે. હવે જ્યારે વરસાદની સિઝન હતી, તે દિવસે વરસાદ હતો, ઝરમર વરસાદ ચાલુ હતો અને તમે સિનરી જુઓ તો બહુ સારા લાગે. તો આ રસ્તાના દ્રશ્યો છે અને આ કેનિયન ફોલ્સ છે. એ આગળ તમને હું બતાવીશ કે આવી નાની નાની જગ્યા ઘણી બધી આ નેશનલ પાર્ક છે કેલ્ગરી. એમાં આવા સ્પોટ ઘણા છે. લેકના સ્પોટ છે, કેમ્પિંગના સ્પોટ છે, જ્યાં રાતના આપણે કેબિન રાખી ભાડે કરી અને રાત રોકાઈને બીજે દિવસે કેમ્પિંગ કરી શકીએ. અને ગવર્મેન્ટ તરફથી બહુ સગવડ સારી છે. પાર્કિંગની વ્યવસ્થા અને વોશરૂમ, તમે જુઓ તો એમ લાગે હોટલ છે કે વોશરૂમ છે, એ પ્રકારની સુવિધા છે. અને અલગ અલગ જગ્યા ઉપર પિકનિક સ્પોટ બનાવેલા છે અને ત્યાં જઈએ તો આપણે એમ લાગે કે ના બધી વ્યવસ્થા વ્યવસ્થિત છે. વરસાદ હતો, થોડીક ઠંડી જેવું હતું. આગળ હું તમને એની ટ્રેલ બતાવીશ. ત્યાં સુધી આ રસ્તામાં જે દ્રશ્યો છે તે તમે માણો. આ જગ્યા પર પહોંચી ગાડી પાર્ક કરી અને આ જુઓ મેઇન ગેટ છે, ઉપર લખેલું છે. અહીંથી એન્ટર થઈ અને પછી અંદર નાની નાની ટ્રેલ છે. આપે યમનોત્રીમાં કેમ હોય એ ટાઈપનું. કોઈ ફી વગેરે કાંઈ છે નહીં. ઠંડી જેવું વાતાવરણ હતું. કોફી લીધી અને ત્યાંથી આ ગેટ ઉપર થોડાક સ્નેપ્સ લીધા યાદગીરી માટે અને પછી આગળ વધ્યા. હવે આખો નકશો છે, ફ્રીજ કરીને જોઈ શકશો. જોન્સન કેનિયન, એમાં ફોલ્સ આવે છે. પહેલો ફોલ્સ છે 1.1 કિલોમીટરે અને પછી હજી ઉપર જઈએ ત્યારે બીજો એક ફોલ્સ આવે છે. તો વાતાવરણ બહુ ઠંડુ હતું અને યમનોત્રી જેવું ચઢાણ હતું અને પછી ઉતરવાનું સાંકડી ચાલવાની જગ્યા. તેથી અમે પહેલો ફોલ્સ 1.1 કિલોમીટર સુધી ગયેલા. તેમના તમને આ દ્રશ્યો જોવા મળશે. આ જુઓ, જંગલની વસારથી પસાર થઈ રહ્યા છીએ. તેમના દ્રશ્યો છે. આ બ્રિજ આવ્યો અને આ રિવર છે. એકદમ પાણી ચોખ્ખું અને વાતાવરણ એકદમ શાંત અને પબ્લિક ખૂબ હતી. અમે જતા હતા ત્યારે ત્યાંથી જોઈને પણ પાછી આવતી હતી. બધા દ્રશ્યો છે. આ બધા એના માર્કિંગ છે. ત્યાં એક હોટલ છે. હોટલમાં કોફી લીધેલી, પછી ત્યાંથી આગળ વધેલા. હવે આ રસ્તો સ્ટાર્ટ થઈ ગયો. તમે જોઈ શકો છો, બ્લુ રેલિંગ છે. એક બાજુ પહાડ છે, બાજુમાં નદી વહે છે અને સામેથી જે ભાઈઓ આવી રહ્યા છે ત્યાં જે સાઇટ સીઈંગ છે તે જોઈને પાછા આવી રહ્યા છે. ચાલવાની સારી વ્યવસ્થા બનાવી છે. સાંકડી છે. આ ટ્રેલ જોતા આપણે ચારધામની અંદર યમનોત્રીની યાદ આવી જાય કે 5-6 ફૂટનો રસ્તો હોય
એમાં ઘોડા આવજા કરતા હોય, ડોલીવાળા હોય અને ફેરિયા બેઠા હોય અને ચાલીને જતા હોય. આ જુઓ નદી, આ પાણી વહી રહ્યું છે, તેમના બધા દ્રશ્યો છે. હવે આજુ બંને બાજુ રેલિંગ છે. હવે આ એટલી સાંકડી રેલિંગ છે કે આ જે પહાડ છે, પહાડની અંદર આઈ સેક્શન નાખી અલગ અલગ જગ્યાએ કેન્ટિલેવર બનાવીને એના ઉપર આ રેલિંગ બનાવેલી છે. એવી રીતે રસ્તા બનાવ્યા છે એની અંદર. હવે રેલિંગને હાથ પણ ના અડાડી શકે ઠંડી થઈ જાય એટલે. અને આવા બધા દ્રશ્યો છે. અને આગળ જ્યારે ફોલ્સ પાસે પહોંચશું ત્યારે ત્યાંનો નજારો પણ બહુ જોવા જેવો છે. નાનકડી ગુફા છે, તમને આગળ હું બતાવીશ. હવે આ જ પ્રકારની આ ટ્રેઇલ છે. આ રસ્તાને ટ્રેઇલ કહે આ લોકો. આ પહાડમાં આઈ સેક્શન ખોદીને નાખ્યા છે અને આઈ સેક્શન ઉપર આ બધું બેસાડેલું છે. એક બાજુ પહાડ ને એક બાજુ આ રેલિંગ. દ્રશ્યો સુંદર હોય, ઠંડી વરસાદ ઝરમર પડતો હોય. હવે આ મારી પુત્રી દિયા અને આ બધા અમારી સાથે હતા. આ મારો પુત્રો રિયાણ અને રસ્તે જે યાત્રીઓ, વટે માર્ગીઓ તમે જોઈ શકો છો. બહુ સરસ દ્રશ્ય હોય. આવી નાની નાની જગ્યા લોકો પિકનિક માટે ક્રિએટ કરેલી હોય અને ત્યાં બધી સુવિધા ઊભી કરેલી હોય, જેથી સમર ચાલુ છે, મે મહિનો છે, જૂન સ્પ્રિંગ ચાલે છે, પછી જૂન જુલાઈ ઓગસ્ટમાં સમર સ્ટાર્ટ થઈ જશે એટલે શનિ રવિ બધા ફરવા નીકળી જાય. આ જુઓ પાણીનું વહેણ વહી રહ્યું છે. આગળ તમે જુઓ, એકદમ નજીક પહોંચશું ત્યારે પાછું હું તમને કોમેન્ટ્રી આપીશ કે શું છે. આમ ભારતમાં રહેતા હોય એને આ બહુ ખાસ પોઈન્ટ લાગે નહીં, કેમ કે આવા જ્યારે દેવભૂમિ જઈએ ચારધામ ત્યારે આવા ઘણા સ્પોટ હોય છે. પણ આ નાના નાના સ્પોટ ઉપર જુઓ, આ મેન ફોલ આવી ગઈ. આ જે મેન ફોલ્સ છે ને, જ્યાં જોવા જાય છે બધું 1 કિલોમીટર પર. અને આ ફોલ્સ અને ત્યાં નાનો બ્રિજ છે, એમાં ગુફાની અંદરથી પાછું નજીકથી ફોલ્સ જોવાનું છે. આ ફોલ્સ જોઈને મને બદ્રીનાથ જઈએ ત્યારે માના ગાંવની અંદર જે સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન છે ને, એ આના જેવું જ છે. આવી રીતે જ એકદમ પ્રેશરથી પાણી આવતું હોય, નીચે પડતું હોય. અને બાજુમાં ભીમ પુલ છે, અહીંયા લોખંડનો પુલ બનાવ્યો છે અને લાઇનમાં ઊભા છે. અંદર એક નાનકડી કેવ્સ છે, કેવ્સની અંદર જઈને આ ફોલ્સ નજીકથી જોવા મળે. ફોલ્સ જ છે, બાજુ આ ગુફા છે. આ ગુફા બનાવી છે. ગુફાની અંદર સાંકડો રસ્તો છે, અંદર જઈ અને પછી એકદમ નજીકથી તમે આ ફોલ્સ જોઈ શકો. પાણીનો અવાજ આજુ આ દેખાય છે અને ત્યાં લઈ અને ત્યાં તમે ફોટા પાડી શકો, સેલ્ફી લઈ શકો. એ પ્રમાણે રેલિંગ બનાવી છે અને એક એક પરિવાર જાય, જુએ ફોલ્સ, ફોટા પડાવીને પાછો આવે ને પાછા બીજા જાય. એ પ્રમાણેની વ્યવસ્થા છે. કોઈ ત્યાં સરકાર તરફથી કે કોઈના તરફથી કોઈ ત્યાં વોલેન્ટિયર કે કોઈ નથી હોતું. બધા લાઇનમાં ડિસિપ્લિનમાં ઊભા રહે અને પછી અંદર જાય. આ હું જઈ રહ્યો છું કેમેરો લઈને. આ તમે જુઓ, આ આગળ રેલિંગ છે સેફટી માટે. બહુ સાંકડી જગ્યા છે અને આ ફોલ્સનો નજારો જુઓ, જાણે સરસ્વતી નદી વહી રહી છે. ઈસ ટાઈપનું લાગે આપને. અને આ બધા અમારા સાથે આવેલા પરિવારજનો, ચિંતનભાઈ તરીકે છે અમદાવાદવાળા, છે બીજા એક ભાઈ હતા સુરતના. અમે 6-7-8 જણા હતા, બંને ગાડી લઈને ગયેલા. અને સારી ઠંડી બહુ વધારે હતી, એટલે આપણે ભારતથી હમણાં જ આવ્યા છીએ એટલે અહીંયા ઠંડી વધુ લાગે. મુંબઈમાં 35-45 ડિગ્રી હોય ને અહીંયા આવી 10 ડિગ્રી, 3 ડિગ્રી, 5 ડિગ્રી હવા આવે સ્પીડમાં અને આ ઠંડુ વાતાવરણ. પણ જે વ્યવસ્થા હોય, જે માહોલ હોય, એકચ્યુઅલી એ જોવાની બહુ મજા આવે. અને એટલા માટે આ નાના નાના વિડીયો બનાવું છું, તમને માહિતી મળે કે કેવી કેવી જગ્યાએ આ
પિકનિક પોઈન્ટ બનાવેલા છે. ફરી મળીશું નવા કોઈ સ્થળ સાથે. ધન્યવાદ અસ્તુ.